આપણા યશસ્વી મુખ્યમંત્રી સાહેબ ડીસા આવતા હતા. એના અનુસંધાને અમે ખેડૂતો વતી રજૂઆત કરવાના હતા કે અત્યારે બે નીતિઓ ચાલી રહી છે. ખેડૂતોને મીટર પ્રથા અને હોર્સ પાવર ઉપર એના અનુસંધાને મીટર હટાવવા માટે એક રજૂઆત કરવાની હતી. અને બીજી કે આપણા વિસ્તારની અંદર તમામ ગામોની અંદર તળાવો સુધી પાણી તાત્કાલિક પહોંચે એની રજૂઆત કરવાની હતી. અને બીજું કે ભારતમાલા રોડના જે ખેડૂતોએ અસરગ્રસ્તમાં ગયેલા છે તેમને આજ સુધી વળતર આપેલો નથી, એના અનુસંધાને પણ અમે રજૂઆત કરવાના હતા. અને ગૌશાળાઓમાં પાંજરાપોળોમાં જે અત્યારે ગુજરાત સરકાર 30 રૂપિયા પર વળતર આપી રહી છે એનું 80 રૂપિયા જે સહાય આપે એના માટે અમે મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરવા માટે જતા હતા. વચ્ચેથી પોલીસને આગળ કરી અને અત્યારે અમારી અટકાયત કરેલી છે. એટલે ગુજરાત સરકારને આપણા મુખ્યમંત્રી સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે અમારી ખેડૂતોની આ વાત સાંભળો, એ જ અમારી માગણી છે. જય જવાન, જય કિસાન.